નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને વોર્ડ નંબર 10ના જે ઉમેદવારો છે, ભાજપના ઉમેદવારો, તે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીએ કે આગામી તેમનું વિઝન પ્લાન શું છે, કઈ રીતની આગામી ચૂંટણી રહેશે. આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ ભોરણિયા. તેમની સાથે વાત કરીએ. શું કહેશો, આગામી આપનું વિઝન પ્લાન શું છે? અમારો વોર્ડ નંબર 10 પહેલાંથી શિક્ષિત અને એકદમ પ્રબુદ્ધ નાગરિકોનો વોર્ડ છે. અને વિકાસના નામે તો કાંઈ એવું પ્રાઇમરી વિકાસ ગણીએ કે રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, એ બધા પ્રાઇમરી પૂરા થાય. હવે રાજકોટને મેટ્રો સિટી તરફ કેમ લઈ જવું, 2048ના વિકસિત ભારતમાં કેમ અનુરૂપ કરવું, એના માટે અમે આગવું આયોજન કરશું ખાસ કરીને. ખાસ તો જે તમારા વોર્ડ નંબર 10માં જે મુખ્ય સમસ્યાઓ હોય, તો એ સૌથી પહેલાં તમે કઈ જે સમસ્યાઓ છે તેમને કમ્પ્લીટ કરશો? મુખ્ય સમસ્યાઓ ગણો તો વોર્ડ નંબર 10માં એક પણ સમસ્યાઓ, ક્યાંય રોડ નથી થયા એવું એક પણ સોસાયટી નથી કે રોડની સાઈડમાં બ્લોક પણ લાગી ગયા છે. એટલે સમસ્યાઓ ગણો તો ઓમ કાંઈ છે નહીં, ઓમ ગણો તો એન્ડલેસ સમસ્યાઓ. પછી જેના મોટા પાણીના પ્રશ્નો હોય એ કોઈ સમસ્યાઓ અમારા ધ્યાન ઉપર છે. અને વોર્ડ નંબર 10માં કોમ્યુનિટી હોલ બની ગયો સરસ મજાનો, એસી સેન્ટ્રલી, પછી સ્પોર્ટ્સ સંકુલ છે. હવે નેક્સ્ટ ટાઈમ અમે સિનિયર સિટીઝન પાર્ક કે ઓક્સિજન પાર્ક એ બનાવવા માટે, અને એક બીજું ખાસ કરીને લાઇબ્રેરી પણ આધુનિક પ્રકારની જીપીએસસી યુપીએસસીના સ્ટુડન્ટો પરીક્ષાની તૈયારી કરી શકે એ કરવા માટેના અમે પ્રયત્નો કરવાના છીએ. ચોક્કસથી આપણી સાથે જોડાયા છે ઘનશ્યામભાઈ હેરભાઈ. તેમની સાથે પણ વાત કરીએ. શું કહેશો, કયા મુદ્દાઓને લઈને આપ ચાલી રહ્યા છો? તો મારા સાથી ઉમેદવારે જે વાત કરી આપને કે 10 નંબરનો વોર્ડ છે, એકદમ પ્રબુદ્ધ નાગરિકોનો વોર્ડ છે. સાથે સાથે એકદમ શિક્ષિત લોકો રહે છે વોર્ડ નંબર 10માં. અને વોર્ડ નંબર 10નું ડેવલપમેન્ટ પ્રથમથી જ બહુ સારું થયેલું છે. આગળના જે કોર્પોરેટરો હતા એ લોકોએ બહુ સારું વોર્ડનું ડેવલપમેન્ટ કરેલું છે. અમે છેલ્લા 2-3 દિવસથી વોર્ડમાં જે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ, તો જનરલ કોઈ પણ કમ્પ્લેન નથી આવી રહી. અને જ્યાં જૂનો અમુક જગ્યાએ જે પાણીનો પ્રશ્ન હતો કે પાણીનો ફોર્સ ઓછો આવે છે, ત્યાં ઓલરેડી ડીઆર પાઇપ નખાઈ ગઈ છે. અને ડીઆર પાઇપના આગળ કન્ટિન્યુ કનેક્શનો આપવાના ચાલુ છે. જેમ કનેક્શનો બધા પૂર્ણ થશે એટલે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. આમ તો છે નહીં, પણ જે ઓછા ફોર્સનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. સાથે સાથે જેમ સાથી ઉમેદવારે વાત કરી અશ્વિનભાઈએ કે લાઇબ્રેરી બનાવી, પણ લાઇબ્રેરીથી એક ફાયદો એ થશે, એક્ઝામ આપવા માટે જે વિદ્યાર્થીઓ છે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા એને તો બેનિફિટ મળશે. સાથે સાથે અમે સરકારમાં પણ એક રિક્વેસ્ટ કરશું અને એવું વિચારી રહ્યા છીએ જે લોકોને પોતાને કોઈ એક્ઝામની તૈયારી કરવી હોય અથવા પોતાને સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે કોઈએ પોતાનું કાંઈ નાનું મોટું વર્ક કરવું હોય, તો એક એવી સ્પેસ લાઇબ્રેરીમાં બનાવી એવો અમારો વિચાર છે. પછી ગવર્મેન્ટ આગળ જેમ પ્રોસિજર કરશે એ પ્રમાણે ચાલશું કે લોકો પોતાનું લેપટોપ લઈને અથવા ત્યાંની વ્યવસ્થા હોય તો ત્યાં બેસીને 1-2 કલાક એને વર્ક કરવું હોય તો અલગ અલગ નાની વ્યવસ્થા એમને કરી દે. એ વર્ક પણ ત્યાં એ લોકો સાથે બેસીને કરી શકે. તો આ સાથે જ આપણી સાથે જોડાયા છે જ્યોત્સનાબેન તિલાડા. તેમની સાથે પણ વાત કરીએ. શું કહેશો, જ્યારે આપ પ્રચાર પ્રસારમાં જાઓ છો, લોકોના મુખ્યત્વે કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, શું કહેશો? આમ જોઈએ તો હું તો પાછા રિપીટેશન એટલે કે જૂના કોર્પોરેટરમાં છું. લગભગ એક પણ જાતના પ્રશ્નો અમારી પાસે આવતા જ નથી. મારી સાથે 3 નવા ઉમેદવાર બી છે. એટલે અશ્વિન કાકા તો પહેલાં આવી ગયેલા છે. ઘનશ્યામભાઈ અને બેન નીતાબેન લાલ એ 2 ઉમેદવાર છે. પણ મેજર પ્રશ્ન કશો આવતા જ નથી. બધા જ લોકો આવકારવા આતુર છે. આમ જોઈએ તો એમ જ કહે છે કે બેન, કે તમારા લોકોને એટલે કે ભાજપવાળાને તો આવવાની જરૂર જ નથી, કારણ કે તમારા કામ જ એટલા સારા છે. એ કામ બોલે છે કે તમે ન આવો તો પણ અમે છે ને બહુમતીથી તમને ખંભે બેસાડીને જીતાડશું. એટલે સમસ્યા કંઈ છે જ નહીં વોર્ડ નંબર 10માં. ખાસ કરીને મેજર ઝીણા મોટા જે પ્રશ્નો છે, ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ છે, પાણીના ફોર્સના લેવલ થોડા ઓછા ક્યાંય મળતા હોય કારણ કે દૂરથી થોડું પાણી આવે છે, પણ એનું 8 દિવસની અંદર એ પણ જોઈનિંગના પ્રશ્નો થઈ જશે. એટલે કંઈ બીજા પ્રશ્નો રહેતા જ નથી. બસ જે રીતે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, અને આપ રિપીટ છો, તેને લઈને શું કહેશો? જે ત્રિપાંખીયો જંગ છે, કેવી રહેશે આગામી? હું 3 દિવસથી આ લોકસંપર્કમાં અમે નીકળીએ છીએ. અને પ્લસ અમારે તો બૂથ વાઇઝ કમિટી પણ એટલી બધી સરસ વ્યવસ્થા છે કે વાત ન પૂછો. અમે બૂથના વાલીઓને એમની સાથે લાઇઝનિંગ કરી છે. કોઈ પણ જગ્યાએ કે આપ અથવા કોંગ્રેસનો કે પ્રચાર પ્રસાર થાય છે તો કઈ રીતના થાય છે એવું અમે એમની પાસેથી નોંધ લેતા હોય છે. પણ અમારા ધ્યાન ઉપર આજ દિવસ સુધી એવું આવ્યું નથી, ખાસ વોર્ડ નંબર 10માં, કે કોંગ્રેસ અને આપવાળા ક્યાંય પ્રચાર કરતા હોય. અને પ્રચારમાં 1-2 જગ્યાએ નીકળ્યા તો 4 ઉમેદવાર, એના પછી બીજા પણ 4 લોકો એના સાથે નહોતા, એવો પ્રચાર છે. હવે આપ કહો છો કે ત્રિપાંખીયો જંગ છે, પણ મને લાગતું નથી કે અમારા વોર્ડમાં ત્રિપાંખીયો જંગ છે. અમે ઓકે, હવે આગળ આપણે વાત કરીએ નીતાબેન લાલ સાથે. નીતાબેન, શું કહેશો, કઈ રીતના આપના મુદ્દા છે, કયા મુદ્દા સાથે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે એના માટે ખૂબ ખૂબ આભાર. આમ તો અમારો વોર્ડ નંબર 10
શિક્ષિત અને ડેવલપિંગ છે, પણ અમારી સાથે જ્યોત્સનાબેન, અશ્વિનભાઈ તેમણે કહ્યું એવી રીતે પ્રજાના લોકહિતના કાર્યો અમે આગળ કરવા માટે પ્રયત્નશીલ રહીશું અને જે પણ કંઈ સમસ્યા હશે તેનું ફોલોઅપ લેશું. અનિતાબેન, ખાસ કરીને ગૃહિણી હોય છે તો ગૃહિણીને ઘર કામથી લઈને તમામ પ્રકારનું જે કામ હોય છે તેમાં ધ્યાન દેવું પડતું હોય છે, તો આપના મતે પડકારજનક રહેશે કે કઈ રીતે આપ ચૂંટણી લડશો? ના ના, મજા આવે છે, પ્રચારમાં નીકળીએ છીએ. પડકાર તો નહીં, ભાજપ જનતા પાર્ટી સાથે છે તો 100% કરી લેશું. જે રીતે વોર્ડ નંબર 10ની વાત કરીએ તો વોર્ડ નંબર 10માં જે આ એક જાણીતો ચહેરો કહી શકાય, આરજે આભા દેસાઈ, તેમને પણ ટિકિટ મળી ચૂકી છે, તો તેને લઈને આપ શું કહેશો? કારણ કે તેમનો પણ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, શું કહેશો? જોઈએ, મને ભારતીય જનતા પાર્ટી ઉપર 100% વિશ્વાસ છે અને અમે આગળ વધશું જ અને જીતશું જ. જી, આપ કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ઉપર મને વિશ્વાસ છે, પરંતુ લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? સારો છે, ભાજપ માટે તો વાંધો જ નથી. જી, ચોક્કસથી કહી શકાય કે જે રીતે રાજકોટના વોર્ડ નંબર 10ના જે ભાજપના ઉમેદવારો હતા તે આપણી સાથે જોડાયા, તેમની ચોક્કસપણે સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો અને આ સાથે જ પ્રજાનો પણ તેમના સાથે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉત્તમ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.